માડી ઘરમ ઘડાય ઘોગા એથી નમીએ માતન નારાયણી માડે વિશ્વાય રૂપ વૈરા પણ દેવી દી ઘણા અન માડે તું પાધરીએ જોન હોય પાદરા પણ એમાં હોય જો કોઈ દિન કફરતના એમાં અરે માડી વેલા ચાલ જય વરવડી પણ અંધલમ પટ ન પટ ચોરો બને માત છોડે નહીં તોય માયા એ ખોળ લે ખેલવા તોલા બાલ ને માવડી આજ તર છોડ માં જોગ માયા એ ખોળ લે ખેલવા તોલા બાલ ને માવડે આજ તર છોડ માં જોગ માયા તો હનુમાન કેરું નામ ચુણતન ધોકી મસ્તક જાય રે શાંતિ કરણ જગ ભરો ઘરો કેડા ઘઉં ઘાટ એથી નમીએ માન તને નારાયણે મા વિશ્વ રૂપેરાટ એવા પવિત્ર ભૂમિમાં આપણે ભેળા થયા છે. જ્યાં એક સંતની એક ભજન કેવું હોય, એક સાધુની સાધના કેવી હોય, એક સંતની કૃપા કેવી હોય. જે કિશોરદાસ બાપુનું ભજન સાહેબ અહીંયા ઉગ્યું હોય એવું લાગે છે, નહીતર એટલું ગામ આઘું છે, એટલું માનવ મેરામણ અહીંયા ભેળું ન થાય.
આ બાવલિયાનું ભજન ઉગ્યું છે. અને માયા અને મમતા તણો હૃદયને લાગે રોગ, તો એ સાધુ સમરવા જોગ, ઓલા દી ઉગતા દાદવા. એવા અહીંયા કનુભાઈએ બહુ સારા ભજનોથી આનંદ કરાયો. કનુભાઈને આપણે તાળીઓના ગગડાટથી આપણે વધાવીએ. અને પૈસા ભલે ગણો, પૈસા વીણો, પણ મારામાં જડીક શાંતિ રાખજો. કારણ કે હું વાતુનો માણસ છું. એટલે આવા કેવું હોય ખબર, જો તમે વાતો કરો ને તો એવું લાગે મને મીંદડી દૂધ પીતી હોય એવું લાગે. એટલે આપણે બધા ઘડીક અહીંયા હું વાતુનો માણા, બાકી બધા ભજનીકો છે, બેન છે, હજી આપણા બધા બાળ કલાકારો ખૂબ બધા આનંદ કરાવવાના છીએ. અમે પણ બધા ભાવથી આવ્યા છીએ. અને બીજી વાત એ છે, અયોધ્યામાં રામનો જન્મ છો. રામાયણમાં એવો ઉલ્લેખ છે કે અયોધ્યામાં રામનો જન્મ છો ને 1 મહિનો સૂરજ નહોતો આથમો. એનો અર્થ એવો નહોતો સૂરજ રોજ આથમતો હતો. અયોધ્યાની જનતાને ખબર નહોતી કે દિવસ છે કે રાત છે. આ કિશોરદાસ બાપુની તિથિ આવે ને તો આ રાણીવાડાને ખબર નથી કે દિવસ છે કે રાત છે. હળંગ ઉજાગરા કરો છો. એટલે ભાવથી આ જેટલા સેવકો છે એને બધાને તાળીઓથી વધાવો. બાકી ઊભા એને તમ તારે જોવો અહીંયા જગ્યા છે. આપણે ના ખોટું એક રાત આખી રાત ઊભું રહેવું. આપણે ફોર્મ ભરશું તે આવો. અત્યારે બેસી જાવ ને તો તમને મજા આવશે અને મને મજા આવશે. એટલે મેં કીધું એમ અહીંયા એક સંતની ભૂમિ છે, સાધુની ભૂમિ છે. બસ ભાવથી કેવા બધા બેહી ગયા બોલો. એટલે સાઉન્ડ બહુ સારું છે, અમને તાળીઓથી વધાવો. વાહ, બધાય અહીંયા અમારા સંગીતકારો બધાને તાળીઓથી વધાવો. મેં એમ કીધું એમ કનુભાઈએ ખૂબ સારો આનંદ કરાવ્યો. અને બધાને ભાવ કેટલો છે. અને ગુરુ પ્રત્યે ભાવ કોને ન હોય? એવો કયો માણસ અભાગ્યો હોય કે જેના ભાગ્યમાં ગુરુ નો લખેલો હોય? અરે ઘણી વાર કહું છું, અહીંયા મહેમાનો બધા અમારા વકીલ સાહેબ ને બધા અહીંયા મહેમાનો પધાર્યા છે, એમને પણ તાળીઓથી બધાને વધાવો. માનવંતા મોંઘેરા બધા મહેમાનો અહીંયા આવે છે. એટલે અહીંયા હું વધારે ન કહું, પણ એટલું 100% કહું. કાલે અહીંયા આગલી રાતે પણ કનુભાઈનો પ્રોગ્રામ હતો, કાલ રાતે પણ દાખલા અને દાનભા બાપુ પણ આવેલા. એટલે બધા ભાવથી અહીંયા મેં કીધું એમ આ બાવલીએ કંઈક એવું ભજન કર્યું છે ને તો દુનિયાને ખેંચી ખેંચીને લાવે છે. નકર ભજન વગેરે કોઈ 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 કઈ પૂંજાણું એવો તો દાખલો છે જ નહીં. અમુક ગિરનારમાં ગયા નાથી વી આવ્યા ને, નાથી વી આવેલા ના દાખલા છે. કોઈ એવું ટેક્યું એવો દાખલો નથી. અહીંથી કોકે કીધું એ કે ગિરનારમાં પૂગી જાય ને દિગંબર બાપુનું દર્શન થઈ જાય ને ધન દોલતનો પાર ન ઓલો સીધો શિવરાત્રીમાં ખાઈ ગયો. અને બાપુ દામોકુંડ સ્નાન કરતા પગ પકડી લીધા. બાપુ આશીર્વાદ આપો. બાપુ કે પગ મૂકીને એના આશીર્વાદ જોવે કે અમારા ગામના એમ કહેતા દિગંબર બાપુના દર્શન થઈ જાય ધન દોલતનો પાર ન. ઓલો કે હું દિગંબર નથી, તો હું તળાજાનો છું. આ તો દામાકુંડમાં ના તો કોક કપડા લઈ ગયું દઉં. એટલે ઘણા આમ ગોઠવાઈ ગયેલા છે. પણ એક કહું, જેનું ભજન હશે ને સાહેબ, એના લલાટમાં તેજ હશે ને એની આંખોમાં તેજ હશે. સંસ્કાર વિના સંપત્તિ કોઈ દી આવે નહીં. જો સંપત્તિ હોય તો સંસ્કાર આવે એવો દાખલો નથી. આ તમે એટલા રૂપિયાની ઘોર કરો. આ કનુભાઈ ઉપર કેટલા રૂપિયા ઉડાડતા હતા, કાલ દાખલામાં કેટલા ઉડાડ્યા. બધે પ્રોગ્રામમાં અમારે આવા પૈસા ન ઉડે. અમુક જગ્યાએ તાહડામાં માંડ 3 રૂપિયા થાય. એ લાઈટ વીજે તાહડા વ્યા જાય. પછી કેવું પડે લાઈટ બંધ કરી લઈ જાવ હોય દઈ જાવ. લાઈટ બંધ કરી વાજા પેટી લઈને વ્યા જાય. એટલે કહેવાનો મતલબ એટલો છે કે સાધુની સાધના શું કામ કરે. બીજું ઈ છે કે અહીંયા ભૂતળો દાદો બેઠો છે. ભૂતોનો નાથ હોય તો એવો આપણો ગોપનાથ મહાદેવ બેઠો છે. કારણ કે ભૂતળો દાદો બેઠો છે. એક તુલસીદાસને જો હનુમાનજીનો ભેટો કરાવી નાખતો હોય તો એ ભૂતળો દાદો છે.
અને ઠેઠ રામનો ભેટો કરાવે એવો આપણો બાપ હનુમાન છે. એમ મેં કીધું એમ અહીંયા અમે બધાય કલાકારો સૌની મોજ પ્રમાણે બધા આનંદ કરાવશું. આપ પણ બધા ભાવથી બેઠા છો. જ્યાં મોજ પડે ના આકલા પડકારા કરજો. ઈથી મોજ પડે તો ખિસ્સામાં હાથ નાખીને અહીંયા વરસજો ને તમારા જ ખિસ્સામાં હાથ નાખજો. એટલે પરબારાનંદ ભૈયા નો થાય. એટલે ભાવથી અહીંયા આપ બધાય મળ્યા છો. અમે પણ મેં કીધું એમ કનુભાઈ મને વાત કરી, મને કે નાજભાઈ આપણો ઘરનો જ પ્રોગ્રામ છે. અને આમ તો હું રાણીવાડામાં શિવ મંદિરે કથા હતી તેથી હું રાજદૂત લઈને આવેલો. હા, અને આજ તમારા આશીર્વાદ છે, ફોર વ્હીલ લઈને આવ્યો. એટલે રાણીવાડા ગામ ભાગશાળી તો કરું. એટલે તી પહેલા પણ ઓલા સુરેશભાઈ ખરકને કે અમે એમના ભાઈના લગ્નમાં પ્રોગ્રામ કરેલો. રાણીવાડામાં હું 2-3 પ્રોગ્રામ આમ તો કર્યા છે. પણ આજે અહીંયા મને કનુભાઈએ વાત કરી, આવવાનો અવસર મળ્યો. અને ભૂતોનો નાથ, મેં કીધું એમ ભૂતળો દાદો અહીંયા બેઠો છે તો એના નાથ મહાદેવને યાદ કરી તો ભૂતળો દાદો રાજી બહુ થાય. અને ભગવાન શિવ બોલ્યા છે શિવ પુરાણમાં કે શિવમાં ગુરુમાં ભેદ રાખે એ મહાપાપી છે. ગુરુ છે ઈ શિવ છે, શિવ છે ઈ જ ગુરુ છે. તમે જો ગુરુ સુધી પોગવા માંગતા હોવ તો એ ભગવાન શંકર છે, ભગવાન મહાદેવ છે, ભગવાન કૈલાસપતિ છે. એટલે ખાલી 2 કડીમાં યાદ કરીને પછી મારે તમને વાતું જ કરવ્યું છે, આનંદ જ કરાવવો છે. આપ બધા ભાવથી બેઠા છો ને એટલું કહું, આ તક આવી છે, બધા સાંભળજો. આ તક આવી છે, આ વારે વારે નહીં આવે. સમાધિમાં જો તમે 5 ઈંટું મેળવાનું કહેતા હોવ ને 5 ઈંટુના પૈસા કદાચ અહીંયા આપશો ને તો જેમ ડાળની માલિકા રામરસ ભળશે ને એમ પૈસો ભળી જાય. રળતા રૂપિયા તો કનુભાઈ બોલ્યા ને કે નામ રહનતા ઠાકરા, અહીંયા નાણાં નહીં રહન, કીર્તિ હુંડા કોટડા પાડ્યા નહીં પડત. તો સંપત્તિ તો રાવણ પાસે હતી. વાહ વાહિંદુ કરે, પવન પાણી ભરે, વિધાતા પૂછી પૂછીને લેખ લખે. છોડો વાત કૈલાસથી મહાદેવ જેને પૂજા દેવા આવે. એ છોડો, મહાદેવ પૂજા દેવા ન આવે તો આ પાછો કૈલાસ પૂગે ને કૈલાસ લઈને લંકા ભયો આવે. પછી માં ભવાની ભોળાનાથને કીધું કે આને કહેજો હવે અહીંયા ધક્કો ન ખા, લખણ ખોટો. અહીંયા આવે ગણપતિ ના ખોડામાં આંગળીઓ નાખ્યા કરડો અને પૂજા દી આવજો. એવો ભગવાન શંકરને 2 કડીમાં યાદ કરવો છે. આહા, સોમનાથ મહાદેવ ભોલિયા કરું તમારી ચૈવ જટામાં વસે માત ગંગે. સોમનાથ 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 મહાદેવ ભોલિયા કરું તમારી ચૈવ જટામાં વચે માત ગંગે. પતિતને પાવન કરતી પાર્વતી ના પતિ, ખોળ લે રમે ગુણ નો પતિ, જાપને જપે જતી ને જતી, આરતી રોજ ઉતરતી. હર 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 મહાદેવ, હર મહાદેવ. અને તમારે જી 10મું જ્યોતિર્લિંગ દાદો છે શિવ, એની કૃપાથી જીવે જગના હવ જીવ. નાગેશ્વર દાદાની મૂર્તિ દર્શાય મારા દ્વારકાના દેવની વાત જ નો આવ. તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મીઠડી મીઠુડી મીઠડી મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયા મીઠા ભગવાન ભગવાન.
રે છે લોબડી સારણ શું ગઢજુ નાનાની નાગબાઈ છું બાપુ મતલબ એટલો છે કે જ્યાં ભરોસો છે એટલે આવીને ઉભા રહેશે. થોડો ઘણો આપણા જીવનમાં ભરોસો બેહી જાય ને તો વાંધો ન આવે. ભરોસો ન હોય એને આપણી ફોર વ્હીલમાં આગલી સીટમાં ન બેહારાય. હા, રોદો આવે તરત કે જોજો રોદો આવ્યો એટલે અમને ખબર પડે આ લીધી ભાંગી જાય. કહેવાનો મતલબ એટલો છે કે ભરોસા વાળા માણસને ભેળો રાખજો. આ સાધુને કેટલો ભરોસો હોય છે સમાધિમાં બેઠેલાને કે આ ધરતી ઉપર હું તપ કરીશ તો માણા ખેંચાઈને અહીંયા પણ આવશે. શું કામ? જેની પાસે ભજન હશે એની પાસે તેજ હશે. આ બાવલિયાનું કેવું ભજન હશે એનો મારે એક નાનો એવો પ્રસંગ કેવો છે. સાધુ કોને કહેવાય? મારા બાપ. બસ હવે લઈ લો બા. મારા વારામાં આમ થાય ઓછા ઉડે. કહેવાનો મતલબ એટલો છે ભરોસો કેવો હોય. આપણા રામજી મંદિરની પૂજા કરે આપણા સાધુડા સાહેબ, આપણા નજીકના સાધુ હોય તો આપણે એને ઓળખતા હોઈએ છીએ. આપણે ઘોડિયામાંથી એને બાપુ કહેતા હોઈએ છીએ. હવે સાંભળજો, મારા યુવાનો સાંભળે, ખાસ મારી માતાઓ બહેનો સાંભળે. એક નાનો એવો પ્રસંગ કહી પછી હજી કલાકારોને બધાને સાંભળવા છે. વચ્ચે વચ્ચે હું પણ જામ સમય મળશે હું આનંદ કરાવીશ. કનુભાઈને સાંભળવા, બેનને સાંભળવા. હજી અમારા બે કલાકારો ભાઈ ભાવેશ અને સંજયભાઈ, ભાઈ જયદેવ સોસા એને સાંભળવા, એની સાથે ઉસ્તાદજી આવ્યા એમને સાંભળવા. બધાએ અહીંયા અમે મેં કીધું ને એમાં અમે બધાએ આમ જો તમને બધાને એવું લાગતું છે ને આ નાની નાની ઉંમરના શું કરશે, પણ આ સહી 2-2.5 મોટરું પણ 7.5 જેવું કામ આપીએ એવા સહી. હા, એટલે ભાવથી બેસજો વકીલ સાહેબ. ખૂબ મારા મિત્ર વાત ઈ કરું છું, સાધુ શું કરે મારા બાપ? ખોટી જગ્યાએ ઉર્જા વાપરવા કરતા હાસી જગ્યાએ આપણી ઉર્જા વાપરશું ને તો જરૂર મને કહેવાય ગયો કે આવા સાધુ અને ભૂતળા દાદા આપણી ભેળા હશે. ઠેકાણે જો આપણે ઉર્જા વાપરશું. એક સંત નીકળે છે, સંત બરોબર નીકળ્યા, એમાં તાજા પરણેલા બે નીકળ્યા. તાજા પરણેલા બે માણસ નીકળેલા અને ભાઈ પરણ્યા હોય એની તો વાતે શું. હા હા હા, લગન લગન છે મારા તે વીરની પોપટ સરખી બોલી પંછી પ્યારા લાગે માણારા.
આ માવડિયું મને કહેવાય કે આ માવડિયું છે ને ગીત હાસા ગાતા. મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, વળતા જાજે વેવાઈને માંડવે. ઉગમણું કીધું. ઉગમણું શું કામ? આપણો જગન્નાથ ભગવાન છે, ડાકોર વાળો છે, ના દર્શન કરવા જાજે. આથમણો દ્વારિકા છે, સોમનાથ છે, ના દર્શન કરવા જાજે. ઓતરાદો ને દખણાદો નો જાતો, દરિયાદો જાતો નહીં, ના દીવ આવ્યું. માતાઓ કેટલું એને ખબર હતી કે આ જો ના જાહે તો આ મોરલો ફૂલ થઈ જાય. ફૂલ થઈ જાય પછી કળા પૂરશે, કળા પૂરશે પછી કોક પીસા ખેરી નાખશે. અને એટલું કહું, આ બાવલિયાની પ્રસાદી કોઠામાં નાખી હોય ને તો પછી બીજી કોઈ વસ્તુ તમે એવી કોઠામાં ન નાખતા કે આ બાવલિયાની પ્રસાદી અપડાય. તમારા પરિવાર સામું તો ધ્યાન રાખો. મારા બાપ તમારી અર્ધાંગના જેના પરિવાર મૂકીને આવી હોય છતાં તમે ન આવો ક્યાં સુધી હુવે નહીં. એની આંખમાં લે આહુડા પાડવાના મારો ને તમારો કોઈ પુરુષનો અધિકાર નથી કે ઘેરે આવેલી અસ્તરીને આંખમાં આહુડા પડાવી શકો. એટલે આપણા ઘરમાં લક્ષ્મી નથી આવતી. જે પુરુષ એને પત્નીને આહુડા પડાવતો હોય ને એના ઘરમાં કોઈ દી લક્ષ્મી નો આવે છે. જેના પત્નીને ખુશ રાખતો હોય છે એના ઘરમાં લક્ષ્મીની તાણની હોય. તમારે જોવું હોય ને જોઈ લેજો. દીકરીઓને કહું છું, ખાલી એટલો વિચાર કરજો કે મારા બાપને આબરૂ મેળવવામાં કેટલા વર્ષો વયા ગયેલા છે. આ ટકોર છે, સમજાય અને મુબારક છે. મારા બાપે આખી જિંદગી કોકને મજૂરી કરી છે પણ એની આબરૂમાં કોઈ દી આંચ નથી આવવા દીધી. ભાતે ભાતે ભલે થીગડા પહેર્યા હોય પણ એની આબરૂમાં કોઈ દી એ આંગળી બીજાને સીંધવા નથી દીધી. આપણી આબરૂ આપણા હાથમાં છે મારા બાપ. હું હાસ્ય કરાવીશ, તમને દાંત કાઢવીશ, પણ આવો ટકોર આવે ને તારે જીવનમાં ઉતારી લેજો ને તો અમારો ફેરો સફળ થઈ જાય. અમે આવ્યા નહીં, અમારો ફેરો સફળ થઈ જાય. હા, બસ આવી ટકોર. માં જાનકી સીતાજીને આપણે માં શું કામ કહી? કારણ કે એ ધરતી ઉપર જન્મ લીધેલો છે ને. વકીલ સાહેબ, આપણે એને શું કામ માં કહી છીએ? જ્યારે વાલ્મીક ઋષિના આશ્રમે માં જાનકી ગયા અને વાલ્મીક ઋષિએ કીધું, ઋષિને આંખમાં લઈ આહુડા આવી ગયા કે દીકરી તો કા કે તે શું અયોધ્યાનો અપરાધ કર્યો? ઝૂંપડામાં રહેતા હોય ને બેટા, એને ઘોડિયું હોય હિસકાવા. આ લવકુશને તે જન્મ આપ્યો અને ઘોડિયું હિસકાવા નથી દીકરી? અરે દીકરી, એને સઠિયું કપડું હોય. આ બાળકને સઠિયા કપડાય નથી. તે શું અયોધ્યાનો અપરાધ કર્યો? તું અવધની મહારાણી છો. મારી દીકરીઓ બેનું ખાસ સાંભળે, મારી માતાઓ. માં જાનકી શું બોલ્યા? ઋષિરાજ. અને ઋષિ આમ પાણીની અંજળી હાથમાં, વાલ્મીક ઋષિ રામાયણ વાંચજો, આમ પાણીની અંજળી હાથમાં લઈને કીધું, કહેતો સીતાજી અયોધ્યા હળગાવી દઉં. જાનકી કહેતો, ના ઋષિરાજ માફ કરજો, રામ છે ને એ તો મારો ભરથાર છે, એ મારો ભગવાન છે, મારો પતિ છે, એ મારો ત્યાગ નથી કર્યો. તો અયોધ્યાની જનતા છે એ તો મારા સંતાનો છે. હું અવધની મહારાણી છું ઋષિરાજ. મારી ઉપર કાંઈ દુઃખ નથી પડ્યું ઋષિરાજ. અમારી પેઢીએ હરિશ્ચંદ્ર તારામતી ભેરી બજારમાં વેસાઈ જતા, અમારે વેસાવું તો નથી પડ્યું ને. અને આપણે રિહામણે ગયા હોય અને આપણી ઘરે આવીને કોક એમ કે આનું શું કરવાનું થાય તો ગોબો ઉપાડ્યો. એટલે સીતાજી નથી થતા. ઓલાને પેગે લાગી છે. શું કામ? સહન કરે. પેઢીએ છા હોય એની ખબર હોય કે મારા બાપે ભલે ભાતે ભાતે થીગડા પહેર્યા હોય પણ મારા બાપે કોઈ દિવસ એની આબરૂ ઉપર આંચ નથી આવવા દીધી. એની સંતાન છું હું. કોઈ દિવસ એમાં બે તાજા પરણેલા જાતા હતા. અને તાજા એને કહેવાય કે લગન છા હોય તેદી નીકળ્યા હોય ને તાજા કહેવાય. પછી એક દી વિયો ગયો એને વાહી કહેવાય. આ બે વાહી તમને કો નીકળેલા અને વાહી જેવા નીકળ્યા એટલે સંત બરોબર માળા હાથમાં બેરખો છે, રામનું નામ લેતા જાય, ભજન કરતા જાય. અને એમાં ઓલા પરણેલા બે નીકળે છે. એમાં સાધુનો પાણીના માદળામાં પગ પડવો, ઓલાની પરણેતરને પાણીના છાંટા ઉડવા,
ઓલો મળ્યો ખીજાવા એની પત્નીની હાજરીમાં. એને એમ હોય ને કે મારું કેવું બકે ગામમાં હજી આ તાજી તાજી આવી. આવી ખોટી ઉર્જાઓ ન બગાડતા જીવનમાં. અને સાધુની સામે ઉર્જાઓ ન બગાડતા. મારા બાપ બે માળા કરતો હોય ને ભૂલથી એની આંખમાં કોઈ દી જળજળિયા આહુડા ન લવરાવતા, ન કર આગમાં હાથ નાખ્યા બરાબર છે. અને સાધુને મેળ્યો ખીજાવા. ખબર નથી પડતી મારી પત્નીને પાણીના છાંટા ઉડ્યા, એના કપડા બગડ્યા છે, તમને ખબર નથી પડતી. સાધુ કીધું હશે બાપા, મારી ભૂલ થઈ ગઈ. અને હરી ભજે ને એટલે માં ગંગા સતી બોલ્યા, ભક્તિ કરવી એને રાખ થઈ રહેવું, એને મેલવું અંતરનું અભિમાન. હશે બાપા, મારી ભૂલ થઈ ગઈ. ઓલા પુરુષે સાહેબ ઓલાએ સાધુને એક લાફો માર્યો. સાધુની આંખમાં આહુડા પડી ગયા. ઈ તો કોને ઠપકો આપે? સાધુ કોને કે? પરમાત્મા હામું જોઈને કીધું આમ આયે બાકી હતું ઈએ તે આપી દીધું ને. આયે બાકી હતું ઈએ તે આપી દીધું ને. ધીરે ધીરે સંત હાલતા છે. હવે સાંભળજો, આ બે તાજા પરણેલા ઘેરે જાય, એનો ધણી છે એ દાદરો સડતો સડતો હેઠો પડે છે અને ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય. ઓલી બાઈ મેળી પડકારા કરવા કે ઓલા સાધુએ મારા ધણીને કાંઈક કરી નાખ્યું, આ સાધુએ મારા ધણીને કાંઈક કરી નાખ્યું. સાધુનું બાવડું પકડી અને જ્યાં લાવે છે. સાધુ કહે છે, દીકરી તમને પાણીના છાંટા ઉડે તો અમને લાફો મારવાનો, અને તમારા ધણીને કંઈક થઈ જાય તો અમારી ઉપર જ આળ નાખવાનું. પણ દીકરી અમે કલંક લેવા ટેવાયેલા છીએ, એટલે તો અમરેલી મૂળદાસ બાપુની કહેવાય છે. દીકરી અમે કલંક લેવા ટેવાયેલા છીએ, અમે સાધુ છીએ. પણ સાંભળી લે દીકરી, તું પ્રાર્થના કરીને કહું, મને એક પ્રશ્નનો જવાબ આપની દીકરી. શું? કે તારા કપડા બગડ્યા, મારા પગના પાણીથી સાટા ઉડ્યા, તારા ધણીથી સહન થયું? તક નહીં, તમને લાફો માર્યો. દીકરી એક પ્લાસ્ટિકના પૂતળા જેવા તારા ધણીથી સહન ન થતું હોય તો મને કોક લાફો મારે તો મારા ધણીથી કેમ સહન થાય? અમારે ધણી તો હોય ને, ધણી વગરના નથી. ધણી મેં તો ધાર્યો નામી, વ્યાધિ દીધી સગળી વામી. એ જી નારાયણ કોઈ દી માગ્યું નહીં નાણું, હરિની આટડીએ મારે રોજનું હટા. હરે રામા હરે રામા 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામા 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 હરે હરે. હરિની આટડીએ હરીની આટડીએ જેના આટાણા થઈ જાય, પરિવારને કોઈ દી વાંધો ન આવે. મારા બાપ હરીની આટડીએ આપણે કહેતા ને કે ભાઈ એનું અટાણું તો એવી જગ્યાએ છે કે એ માણસ ગમે એટલું ઉધાર લઈને તો એને કોઈ દી વાંધો નથી આવે. એમ આપણે એવી આટડીએ અટાણા કરીને તો આપણને કોઈ દી વાંધો ન આવે. અને ઈએ તે ભાઈ આ બધા બેઠા એને બધાને ખબર છે, ઘરનું હારું માણા ઘેરે હોય તો 5 મહેમાનને ઘેરે લઈ જવાય, બાકી ફળિયામાં પગ મૂકવા દે. એક જણો બિચારો એ કે આમ જો
રહોડામ ડાયરેક્ટ ગયો. આમ જો જીગરજાન મારા મિત્રો આવ્યા, તું કાંઈ બોલતી નહીં. ઓલી કે સાના મના જમી લેજો, ચટણી લાવો, પાપડ લાવો, એવું કાંઈ બોલવાનું નહીં. ઓલો કે કોઈ દી બોલ્યો ગાંડી. હા, મહેમાનને લઈને આવ્યો અને આને એમ થયું કે મહેમાનની હાજરીમાં મારું કેવું ઘેરે બકે જમાવી લઉં. ચટણી આવે જો, પાપડ આવે જો, સિંગના ચેકેલા કાચા દાણા આવે જો. એના પત્નીનો મગજ જો, સિંગના શેકેલા ને પાછા કાચા. આને પઢાવ્યો થોય તો એ બદલ્યો. હા, તમને પેલા આપણે માવડીઓને ખબર છે, પેલા કઢીના પાટિયા આવતા, સૂટો પાટિયાનો ઘા કર્યો હોય ને પત્ની, મહેમાનને ગરદણી કઢી કઢી. મહેમાન ઉભા થઈ જાય, મહેમાન કહેવાય તમ તારે તમે જમાવો, નીકળી જાય. અને ઓલાથી સહન ન છુઓ, ગરધણીથી બધી શક્તિ ભેળી કરીને બાઈને એક લાફો માર્યો ને લાઈટ વહી ગઈ. 15 મિનિટે લાઈટ આવી તા બાઈ રોતી રોતી બેલી 12 ધીકા 13 ઠપાટ. બોલો કે મેં તો એક જ લાફો માર્યો, પછી ખબર પડી મહેમાન ઝપટ બોલાવી ગયો. આ મેં જેટલું માન મેળવે ને મહેમાન કહેવાય નહીં તો માવઠા કહેવાય યાર. હા, કાળો કોપ હો ભાઈ. એક જોડો અમારી પત્રિકા વાંચતો થઈ કે નાજાભાઈ ને કનુભાઈ ને બેનનું નામ, ભાવેશનું નામ ને સંજયનું નામ, ભાઈ તમારું નામ ને બધાયના, આપણા બધાયના નામ તમારા. તે આ ભાઈ મંજીરું વગાડે ને, આ અમારો મુંબઈ પ્રોગ્રામ હતો ને, તે આ ભાઈ વકીલ સાહેબ મંજીરું વગાડે. તે એક જણો આખી રાત ટક્કર લઈ ગયો હામો. મેં કીધું તમને બહુ મજા આવી. મને કે મંજીરા વાળા હું હામું મેં ધ્યાન રાખ્યું, તમારામાં તો મને મજા આવી. મારામાં બધા આપણને કઈ સાંભળે એવું નક્કી ન કરવું. એટલે મેં કીધું પણ તમે આખી રાત મંજીરા વાળા હામું ધ્યાન. મને કે આમ આમ કરતા હતા. મને એમ કે કારે માથામાં વગાડે, કારે માથામાં વગાડે. મેં કીધું માથામાં વગાડે તો અવડ્યા મોટા થાય નહીં. આપણે અલંગમાં બોટું તૂટે ને, જૂના એસી નીકળે, ગામડા વાળા લાવે, ભીતરામાં વલસી વલ બનાવી એસી ફીટ કરે. એસી લેવે તો ઊંધું ફીટ કર્યું, તે રૂમમાં નીકળી વરાળ જ આવે. બાપ દીકરો હામાં પાટવે આવે કે બટા એસી ને, એ કે બાપા એસી જ છે. ના ભાભલા પાછા વંડીએ ખાટલા લઈ લઈને બેઠા હતા. અહીંયા ટાટા હેરડા આવે. કોકે કીધું એસી બરાબર છે, એસી નું મોઢું ફેરવી નાખો. એસી નું મોઢું ફરી ગયું, રૂમમાં ટાટા હેરડા મળ્યા આવવા. મારા બાપ, આપણું જીવન વરાળ બાજુ હોય ને, આવા ધર્મ બાજુ ફેરવી નાખશો ને તો તમને અંતરથી ટાટા હેરડા જ આવશે. હા, આપણે ભાવનગરની જેલમાં વકીલ સાહેબ મેં આમ તો મેં 2-3 પ્રોગ્રામ કરેલા, પણ એક પ્રોગ્રામમાં હું બહાર નીકળ્યો ને, તો જેલર સાહેબ મારી પાછળ આવ્યા. મને કે નાજાભાઈ હું અહીંયા આનંદ કરાવ્યો. મેં કીધું સાહેબ અહીંયા તો મજા જ આવે ને, 20 વ્રતા બાંધેલા ને આમાં બેહર્યા. મને કે પણ હું આનંદ આવે. બહુ મજા આવી નાજાભાઈ. મેં કીધું અહીંયા મજા જ આવે ને સાહેબ. મને કે અહીંયા જો તમારી જેવા હાર્યા હોય ને. મેં કીધું અત્યારે જવા દો. હમણાં હું દવાખાના પાડી લીધું, ડોક્ટર દર્દીની વાહે કાતર લઈને જાય. મેં કીધું ડૉક્ટર સાહેબ આ નો સારો લાગે. મને કે નાજાભાઈ દર્દીને ઓળખો. મેં કીધું નહીં. મને કે આ મગજનું ઓપરેશન કરાવવા આવે અને ટકા ભરતા વાળ કાપી દોડીને સટકી જાય. આ મફતમાં 3 વખત વાળ કપાઈને બગડાણાને મેળવ્યો ગયો. આમ કેવા ગાળિયા કરે એ ભાઈ, ગજબ ગજબ. હાલો એક કહી દઉં કા. એમાં બરોબર પત્રિકા વાંચતો હતો, એટલે એના પત્ની પૂછ્યું કે આ હું પત્રિકા વાંચો? એ કે પ્રોગ્રામમાં જાય, રાણીવાડા પ્રોગ્રામ છે અને પ્રોગ્રામમાં જાય. કેટલા વાગે આવી આવશો? એ કે આમ જો 9:30 પાકું. એ કે 10:30 કલાકારો આવે, મોડું બહુ કરે. એ કે તો 10:30 પાકું. 10:30 પાકું ને? 10:30 પાકું. વયો જાવ, કોઈ દી ખોટું બોલ્યો? આવો થોડો થોડો થવા મળે આપણને, થાય ને એટલો ઓગળી જાય, ડબલે ભરવો પડે. હા હા, તમને કહું અહીંયા બરોબર કનુભાઈએ લેર કરાવી, મને ઘડીક સહન કર્યો, બેનને સાંભળ્યા, બધા બીજા અમારા બધા કલાકારોને સાંભળ્યા. અને ઘડિયાળમાં જોઈને તો 1:30 વાગ્યો. 1:30 વાગ્યો ને મુઠીઓ વાળી. હે ભોળાનાથ, એક બિલી પત્ર મેં એક પુષ્પ મેં એક લોટા દલ કે ધાર દયાળુ રીત કર દેતે ચંદ્ર મોલી ફલશાર ઘેરેલી કીન આવ્યો તો કે 10:30 1:30 વાગી ગયો. રામાપીર ના આખ્યાનમાં ભોળાનાથ બહુ મોડા આવે, આમાં ફડાક દીને આવી જાય.
બોલ બચ્ચા ક્યાં કામ હે, ખાય ખાલી બાપુ ખડકી સુધી આવી જાઓ. પેલો ધોકાનો ખા બાપુ ભોળાનાથ કે હાલે ઈ મારું કામ નહીં, ઇન્દ્રને બોલાય, ઈ માર ખાવા ટેવાયેલો માણસ કરો. અને રામાપીરના આખ્યાનમાં ઇન્દ્રને બોલાવે એમ ભોળાનાથે બોલાવ્યો. આજ ભોળાનાથ બોલાવે ઇન્દ્ર આવજો રે. હા તમને કોઈ ઇન્દ્ર ફડાક દીન આવી જો, બોલો મોટા બાપુ હું મારા કામ પીડ્યા. એ કે મારે કામ નથી પીડ્યું, તો આવડાને કામ પીડ્યું. ઓલાની પાસે જઈને કીધું તારે શું કામ પીડ્યું? એ કે બાપુ ખાલી હું 10:30 નું પ્રોગ્રામમાં આવ્યો હતો, 1:30 વાગ્યો ઘેરે નથી જવાય એમ. 1:30 વાગ્યો કીધું ઇન્દ્ર એ મુઠ્ઠી વાળી. એ કે બાપુ તમે કેમ મુઠ્ઠી વાળી? હું 11:30 મૂકીને આવ્યો હતો. બે જાતા થાય એમાં દાદો હનુમાન ને નારદજી પાડી ગયા, ઉભા રહ્યો કઈ બાજુ? એક કે 10:30 મૂકીને આવ્યો હતો ને એક કે 11:30 નો. દાદો હનુમાન ને નારદજી દાંતે બઠા પડી ગયા. ઓલાએ કીધું અમારો જીવ જઈને તમે દાંત કાઢો. એ કે એટલે તે હમણાં સીન. પણ દાદો હનુમાન પણ કેવો, જય હનુમાન જ્ઞાન ગુણ જાગર, જય કપીશ ત્યો લોક ઉજાગર ઉજાગર. રામદૂત યદુલિત બલ ધામા, અંજન પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમત ગેચન, કાંચન બરન રાત બવેચા, કાનન કોન कुंज कुलय चांगात वज्र वर धजा विराट, कांधे मोज जने ऊंचा, जय शंकर सुवन केसरीना, तेज प्रताप महाजगवंदा करी बैको या तो धिंक ताक धिन धिन ताक धिन धिन ताक धिन धिन ताक धिन धिन ताक आबुदाना आबुदाना. અને એમાં બરોબર સાહેબ જેને સાંભળ્યા છે ને ખબર હશે, કવિ કાક બાપુ રેડિયામાં આવતા. આપણું મજાદર મંગલ ભાવન યા મંગલ નારી, દમો ચોદા ચરત યદી રવિનારી, દૈંત તાક દૈંત તાક દૈંત તાક આબુદાના બગદાણા. આપણે જયારે પ્રાણ પ્રતિષ્ઠા બાપાની છી ને તારે બગદાણા હું આ બધા સેવકો કેમ સા પાણી પાય એમ હું બગદાણા તેજ ઉપર સા પાણી પાતો. હા એમાં લે આ મને ઉપડી બગદાણાના તેજ ઉપર હેમંતભાઈ ને સા પાણી. પેલા હું ભજન ગાતો, આ તો ઘરના સૌ એટલે કહેવાય. પેલા હું ભજન ગાતો, ભજનમાં મને હળ નો હુજી ને પછી હું સાહિત્યમ શીખ્યો. અને ભજન હેમંતભાઈ ના કેવા ગાતો ખબર? ગાવ એક કરી રામ ભજન ની રીત મારા માવા માવા માવા, ઉરવ જલમ ની પીતું એ માવા, મોલે આવજો. અને આ સેવકો હોય તો કિશોરદાસ બાપુને કેમ યાદ કરે ખબર? આવશે ગુરુ આવશે મારી ઊંડી એતે, શિકાર છે બંડી વાળો શેઠ બડો છે, કિશોરદાસ બાપુ બોલાવશે.
સાહેબ વર્ષોથી કહું છું, આજ કહું, આપણા સાધુઓએ શું કરેલું? બગડાણા જેથી 62માં ઇન્દિરે ગાંધી જેથી ફાળો કરવા આવેલા, તેથી બજરંગદાસ બાપુ પૂછે છે કે એ ભાઈ શું કામ આવી? બાપુ આ દેશ હાટું ફાળો કરવા આવી છું. અને તેથી બજરંગદાસ બાપુએ એટલું કીધું હતું, બગડાણાના પ્રેમભાઈ મિસ્ત્રીને બોલાવીને કે મારી મઢુલીની શું કિંમત કહેવાય? કે બાપુ આના હાલના 1250 રૂપિયા આવે, કે લાવ 1250 રૂપિયા મારે મારા દેશ હાટું દેવા છે. જેની મઢિયું વેચી વેચીને દેશની માટે આપતા હોય. અને હવે એકતા રાખજો. પૂછી પૂછીને કા કરતા હતા, તમે હિન્દુ છો? તમારે જો પૂછવું જ હોત તો મારા આર્મીના જવાનોને પૂછ્યું હોત કે હિન્દુ છો તો તમારા ધર્મો ભૂલાવી દે. મારા દેશની શું કલ્પના કરજો. એકલા બેઠા બેઠા ક્યારેક વિચાર કરજો. આ દેશના હિમાડા હાચવીને જે બેઠા છે ને એને કોક દી યાદ કરજો. બાપ, એ મિલિટરીના યુવાનોને તાળીઓથી વધાવો. આપણો દેશ આ તો ભારત છે. હા, ઈવડા એમ કે ને અમારે કાશ્મીર જોવે. હવે ઈવડોને એટલી નથી ખબર કે અહીંયા હેઠા હાટું પાળિયા થઈ જાય કાશ્મીર દેડો. કાશ્મીર જોવે. અહીંયા અમે પાવલી લઈ અને માના દર્શન કરવા જાય તોય ગીતમાં ગાઈ, માં પાવાગઢ લઈ પાવલી લઈને પાવાગઢ ગઈ, પાવાગઢ વાળી દર્શન દે નહીતર મારી પાવલી પાછી દે. અહીંયા માં પાસે પાવલી પાછી લઈ લઈ. ઈ કાશ્મીર કોઈ દી ફરજા નો દે. ઈ ધ્યાન રખાય યાર. ભારત ભારત છે. અને કાવું હોય તો એક જ કડી ખાલી. એજી પેટમાં પોઢીન આભળેલી બાળ રામ લખમણની વાત. પેટમાં પોઢીન આભળેલી બાળ રામ લખમણની વાત રે. શિવા રામ લખમણની વાત. માતાજીને મુખ તે દીધી, ઊંડી એની મુખ તે દીધી. હાને એવો પાલિયો થઈને પૂજાવું ને ઘડવૈયામાં ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. એક ભાઈ હમણાં પ્રશ્ન કર્યો મને કે એના જા ભાઈ પેલા આવા હાલડા ગવાતા એટલે બાળકો હુઈ જતા. મને કે અત્યારે આ માતાઓ હાલડા ગાઈને છોકરા હુઈ જાય. મેં કીધું હુઈ ને જતા પણ છોકરાને એમ છે ખોટું સાંભળવું એને કરતા હુઈ જાવ શું વાંધો? હાલડામાં કઈ લેર નથી આવતી. હડું હાલ્યો તારા બાપ હાલ્યો. હાલડું કેવાય, કઠણાઈ કેવાય. હમણાં એક જણો એટલું ભીણો ડિગ્રી પી ડિગ્રી માણા ટૂંકા કરવાની કેપ્સ્યુલ કાઢ્યું. એક કેપ્સ્યુલ ખાઈ જાય 3 વર્ષ ઓછા. છોકરો આવ્યો ને મમ્મી હાથમાં બેંક લઈ લીધી. છોકરો બાથરૂમમાં હાથ પગ ધોવાઈ ગયો અને મમ્મી પૂછ્યા કે એક કેપ્સ્યુલ દાબી ગયા. 60 વર્ષના હતા, ડબદીન 3 વર્ષના. છોકરાએ કીધું મહેમાન ક્યારે આવે? મહેમાન નથી તાર મમ્મી સાવ. છોકરો કે કેપ્સ્યુલ દાબી ગયા લાગો. હા મારા બાપા જાય કે એક ઘોડિયા મીસ કે 2 ખાઈ ગયા. હાવ ટૂંકો થવાનો પ્રોગ્રામ રાખ્યો હતો. એટલે આ ભજનની કેપ્સ્યુલ છે, માપે ખાઈ એટલે આપણને પછી. અને મને પણ શાંતિથી સાંભળ્યો. હજી દરેક કલાકારોને આપણે સાંભળતા જાય અને બધાય કલાકારો પાસે આનંદ કરશો. આપ પણ બધા ભાવથી મને જે શાંતિથી સાંભળ્યો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. અને સાંભળવા જોઈએ ને આવ્યા છીએ એટલે ધન્યવાદ. અમદાવાદ.
બેન દયાબેન ડાભીને આપણે વિનંતી કરીએ એમને મોજ મજા આવે એવા બાપાના ભજનો ગીતો લઈ અને આવે એમને આપણે જોરદાર તાળીઓના ગગડાટથી આપણે બધા